દિવસ પછી ગણપતિ વિસર્જનનો કાર્યક્રમ ચાલતો હોય છે તો રાજપીપળા ઉવારામાં અહીંયા ગાડી ગણપતિ વિસર્જન કરવા આવેલા અર્જુનભાઈ વસાવા તે ગઈકાલે 8:30-9 વાગ્યાની ઘટના છે। અહીંયા ગાડી અમે છેલ્લા 1.5-2 કલાકથી અહીંયા ગાડી આવેલા છે, પણ તંત્ર દ્વારા અહીંયા ગાડી કોઈ પણ જાતની અમે છેલ્લા 1.5-2 કલાકથી અહીંયા કહી રહ્યા છે કે અહીંયા ગાડી લોકોને ડૂબાડો, એનડીઆરએફની ટીમ ત્યાં છે, બરાબર। તો એનડીઆરએફની ટીમ ફરવા ગઈ છે। આ એમનો પરિવારવાળા એવું કહે છે કે કોઈ પણ હજુ આજે 15 કલાક થઈ ગયા, હજુ સુધી કોઈ ઉતરવા રાજી નથી। અહીંયા ગાડી આ નગરપાલિકા ફક્ત અહીંથી 1 કિલોમીટરથી પણ ઓછા અંતરમાં છે। અહીંયા ગાડી ધારાસભ્ય રહે છે, સાંસદ સભ્ય રહે છે, નગરપાલિકાના કોર્પોરેટરો રહે છે અને નગરપાલિકાના પ્રમુખ પણ રહે છે। આજે એક આદિવાસી પરિવારનો આજે આ બાળક જે અર્જુનભાઈ વસાવા એ છેલ્લા 15 કલાકથી અહીંયા ગાડી ડૂબી ગયેલો છે, પણ તેમ છતાં તંત્રની બિલકુલ નિષ્કાળજી અહીંયા ગાડી સ્પષ્ટપણે દેખાય છે। નગરપાલિકા દ્વારા અહીંયા ગાડી નથી તરાપાની વ્યવસ્થા કરવામાં આવેલી કે નથી કોઈ પણ જાતની બીજી વ્યવસ્થા। અહીંયા ગાડી તમે જો અહીંયા ગાડી વિસર્જનનો કાર્યક્રમ ચાલે છે તો અહીંયા 2 થી 3 હેલોજનની વ્યવસ્થા નથી કરી શકતા આ તંત્ર દ્વારા। લાખો કરોડો રૂપિયાનું અહીંયા ગાડી બજેટ આવે છે નગરપાલિકામાં। અહીંયા ગાડી હું અહીંયા આવ્યો તો હમણાં 10:30-11 વાગે અહીંયા પાણી બંધ કરાવડાવ્યું, તો ગઈકાલે 8:30 વાગ્યાની ઘટના છે। આ તંત્ર દ્વારા હજુ સુધી પાણી કેમ નથી બંધ કરાવવામાં આવ્યું આ કરજણ ડેમનું? અને આ ઘટના થઈ છે, હજુ સુધી કોઈ પણ માણસ, મેં છેલ્લા 1.5 કલાકથી અહીંયા ગાડી ઉભો છું, અહીંયા ગાડી કોઈ માણસ ઉતરવા રાજી નથી, કોઈ તંત્ર સીધો જવાબ નથી આપતું, અહીંયા કોઈ પ્રતિનિધિ અહીંયા ગાડી હાજર નથી। શું માંગણી છે? અમારી માંગણી એવી છે, શું આદિવાસી પરિવારની આ ઘટના છે એના માટે અહીંયા ગાડી આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અહીંયા ગાડી કોઈ હાજર નથી। છેલ્લા 15 કલાકથી આ ઘટના થઈ છે।